નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી તો ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે 2 વર્ષના કાર્યકાળમાં સેવા, સંકલ્પ અને સમર્પણ ભાવ સાથે પ્રજાકીય સુશાસનની જનજનની અનુભૂતિ કરાવી છે। મુખ્યમંત્રીના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા તારીખ 12મી ડિસેમ્બર ગુરુવારે 30 વર્ષમાં પદાર્પણ કરશે। તે અવસરને પણ જ્ઞાન આધારિત વિકાસ ઉત્સવ બનાવવાનું બહુઆયામી આયોજન કરવામાં આવ્યું છે। કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ અને મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતા વકીલે વચેટિયા મારફતે ₹50 લાખની લાંચની માંગણી કરી હતી। આ પૈકી ₹20 લાખની લાંચ સ્વીકારતા એસીબીના હાથે ઝડપાઈ ગયા। તો નરોડા મામલતદાર કચેરીની સામે ઝેરોક્સની દુકાનમાં રૂપિયા સ્વીકારતા 2 વકીલ અને વચેટિયાની ધરપકડ થઈ છે। કઠલાલ સિવિલ કોર્ટમાં સરકારી વકીલ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્ર ભરતભાઈ ગઢવીએ જમીનના કેસમાં એસીબીના ફરિયાદની તરફેણમાં ચુકાદો લાવી આપવા માટે ₹50 લાખની માંગણી કરી હતી। કામ થાય તે પહેલા ₹20 લાખ ચૂકવવાના અને ચુકાદો તરફેણમાં આવ્યા બાદ બાકીના ₹30 લાખ આપવાનું નક્કી કર્યું હતું। લાંચિયા સરકારી વકીલ રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી મેટ્રો કોર્ટમાં ફરજ બજાવતા તેના મળતિયા વકીલ સુરેશ પ્રહલાદભાઈ પટેલ અને વિશાલ પટેલ કે જે વચેટિયો હતો તે ત્રણેકની એસીબીએ નરોડા મામલતદાર કચેરીની સામે ઝેરોક્સની દુકાન નજીકથી ₹20 લાખની લાંચની રકમ સ્વીકારતા રંગે હાથ દબોચી લીધા છે। ઉલ્લેખનીય છે કે સામાન્યતઃ સરકારી વકીલની ભૂમિકા ફરિયાદનો કેસ લડવાની રહેતી હોય છે, પરંતુ કેટલાક લાંચિયા સરકારી વકીલો ફરિયાદીની તરફેણમાં નિર્ણય લાવી આપવાનું કહીને ધારદાર દલીલો કરીશું વગેરે મુજબના વાયદા કરીને ફરિયાદી પાસેથી પણ રૂપિયા વસૂલતા હોવાના કિસ્સા ધ્યાને આવી ચૂક્યા છે। ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના મિર્જાપુર ગામની એક સંયુક્ત કુટુંબની જમીન જેમાં ભાઈઓ અને બહેનોના નામ હતા, તે પૈકી બહેનના નામની જે જમીન હતી એ આ કામના ફરિયાદીએ વર્ષ 2017માં વેચાણ રાખેલી અને આ માટે તેઓએ અમુક ચોક્કસ રકમ આપી અને રજિસ્ટર્ડ બાનાખત કરાવેલું, પરંતુ આ રજિસ્ટર્ડ બાનાખત કરાવ્યા પછી તેઓએ ગામના જે સરકારી દફતરે નમૂનામાં નોંધ કરાવવાની હોય તેમાં પંચાયત ખાતે કોઈ નોંધ કે મહેસૂલી નોંધ કરાવેલી નહીં। ત્યારબાદ આ બહેનના જે ભાઈઓ હતા એ બહેનના ભાઈઓએ આ જમીનમાંથી બહેનનો હક ઉઠાવી લીધેલો અને જે હક ઉઠાવી લેવાના પરિણામે જે આ કામના ફરિયાદીએ જમીન વેચાણ રાખેલી તેમનો હક ડૂબેલો, જેથી કરી આ કામના ફરિયાદી છે તેઓએ વર્ષ 2019માં પોતે કઠલાલ કોર્ટમાં આ જમીનમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન થાય તે માટે સ્ટે મેળવેલો અને આ કામે તેઓએ દાદ માગેલી, પરંતુ આ કામનો કેસ એ સિવિલ મેટર હોય તેમાં વારંવાર મુદતો પડતી રહેતી હતી અને છેલ્લા જે 2 મુદતો પડી તેમાં નામદાર કોર્ટ તરફથી તેઓને એક સુધારા હુકમ માટે પુરસીસ પણ રજૂ કરવા માટે જણાવેલું, પરંતુ ત્યારબાદ આ કામના જે આરોપી છે સરકારી વકીલ, એ સરકારી વકીલે આ કામના ફરિયાદીનો સંપર્ક સામેથી કરેલો અને એવું જણાવેલું કે તમે મને 50 લાખ રૂપિયા આપો તો હું તમારી તરફેણમાં ઓર્ડર કરાવી આપીશ। આમ કરી અને તેઓએ એવું જણાવેલું કે હવે હું તમને 25 લાખ રૂપિયા અત્યારે આપો અને ત્યારબાદ ઓર્ડર થઈ જાય પછી મને 25 લાખ રૂપિયા આપજો તો હું તમને આ ઓર્ડર તમારી તરફેણમાં કરાવી આપીશ। ત્યારે ફરિયાદીએ 20 લાખ રૂપિયા અત્યારે આપવા સંમત થયેલા, પરંતુ તેઓ આ પૈસા ના આપવા માંગતા ન હોય તેઓએ એસીબીનો સંપર્ક કરેલો અને જેમાં તેઓ જ્યારે ફરિયાદી 20 લાખ રૂપિયા આપવા માટે ગયા ત્યારે
તો દાહોદના બહુ ચર્ચિત એનએ સ્કેમમાં અધિકારીઓની અટકનો દોર શરૂ થઈ ગયો છે। 4 અધિકારીઓ સાથે અત્યાર સુધીમાં કુલ 8 અધિકારીઓની અટક કરી જેલ ભેગા કરાયા છે। આટલું મોટું સ્કેન્ડલ કોઈક પણ સંજોગોમાં અધિકારીઓની સંડોવણી વગર થતા નથી। આ બધી બાબતે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરતા પૂછપરછ કરતા 4 સરકારી કર્મચારીઓએ 112 સર્વે નંબર જેમાં ટીડીઓ કચેરી દ્વારા કરાયેલા હુકમોની ચકાસણી કરતા અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી એનએના ખોટા હુકમો તેમજ ઓર્ડર ઉપર પોતાને ચાર્જમાં ના હોવા છતાં અમુક બેકડેટ ઓર્ડર કરી અને અનોખું ગુનાહિત કૃત્ય આચર્યું છે। આ મામલે દાહોદ ડીએસપી રાજદીપસિંહ ઝાલાની સૂચનાથી ડીવાયએસપી ભંડારીના માર્ગદર્શન હેઠળ દાહોદ એ ડિવિઝન પોલીસ અને સ્ટાફ સાથે મળી આ 4 આરોપીઓની અટક કરી જેલ ભેગા કર્યા હતા અને જ્યાં દાહોદ ડીવાયએસપી જેપી ભંડારી આરોપીઓની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી અને રિમાન્ડની માંગણી કરશે। દાહોદ ખાતે ટીડીઓ કચેરીના અલગ અલગ બિનખેતીના કે હેતુફેરના ખોટા હુકમો હોવા અંગે ટીડીઓ કચેરી દ્વારા ફરિયાદ મળી હતી। એ ફરિયાદની તપાસ દરમિયાન જે લેન્ડના ઓનર હતા એમણે પોતાના જમીનના એને હુકમ કરાવવા માટે કે હેતુફેર કરાવવા માટે સંબંધિત કચેરીના અમુક અધિકારીઓનો સંપર્ક કર્યો હતો। પોતાની સત્તા મર્યાદા બહાર કે પોતાના ટેન્યુઅર પૂરા થયા બાદ બેકડેટની અંદર કે ખોટી રીતે નિયમોનું પાલન કર્યા વગર કે જરૂરી પેપરવર્ક કર્યા વગર અમુક હુકમો થયા હતા। આ તમામ બાબતો ધ્યાનમાં આવતા ઊંડાણપૂર્વક તપાસ કરતા ટીડીઓ કચેરીમાં જે તે સમયે કામ કરતા ઇન્ચાર્જ ટીડીઓ ડીકે સંગાડા, ઇન્ચાર્જ ટીડીઓ સીએમ બારિયા, ઇન્ચાર્જ એ ટીડીઓ પીએસ આંબલિયાર અને જે તે સમયના સર્કલ અધિકારી તાવિયાડ આ 4 લોકોની પ્રાઇમરી એવિડન્સના આધારે હાલમાં ધરપકડ કરી છે અને એમની રિમાન્ડની પ્રક્રિયા હાલમાં ચાલુમાં છે। એમજીવીસીએલ દ્વારા ઉર્જા સંરક્ષણ સપ્તાહ અંતર્ગત લુણાવાડામાં જનજાગૃતિ રેલી યોજાઈ। મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ ઉર્જા બચતની જનજાગૃતિ કેળવવા અને ઉર્જા બચતનો સંદેશ છેવાડાના ગ્રાહક સુધી પહોંચાડવા ઉર્જા સંરક્ષણ સપ્તાહની ઉજવણી કરવામાં આવી। ઉર્જા સપ્તાહની ઉજવણી અંતર્ગત એમજીવીસીએલ દ્વારા વીજ સલામતી અને વીજ બચત રેલીનું આયોજન કરવામાં આવ્યું। લુણાવાડા ઇન્દિરા મેદાનથી શહેરા દરવાજા સુધી સલામતી તથા ઉર્જા બચત અંગેના બેનર સાથે વીજ કંપનીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા। આ અવસરે સૌને અપીલ કરી હતી કે વીજળી બચાવી બિનજરૂરી વીજળીનો વ્યય અટકાવી વાતાવરણને અને દેશના વિકાસમાં સહભાગી બનીએ। મોડાસાના ગોરી ટીંબા પાસે નલ સે જલ યોજનામાંથી પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। SK2 શીડાવડ ગ્રુપ નલ સે જલ યોજનામાંથી પાણીનો વેડફાટ જોવા મળ્યો છે। આપને જણાવી દઈએ કે હજારો લીટર પાણીનો વ્યય થયા બાદ પાણી ખેતરમાં ફરી વળ્યા છે। મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થતા તંત્રની કામગીરી પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે નલ સે જલ યોજનામાંથી પાણીનો વેડફાટ જોવા મળી રહ્યું છે। આ મોડાસા ગોરી ટીંબા પાસે નલ સે જલ યોજનામાંથી પાણીનો વેડફાટ જોવા મળ્યો। SK2 શીડાવડ ગ્રુપ નલ સે જલ યોજનામાંથી પાણીનો વેડફાટ થયો છે। હજારો લીટર પાણીનો વ્યય થયા બાદ પાણી ખેતરમાં ફરી વળ્યા છે। મોટા પ્રમાણમાં પાણીનો વ્યય થતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે। ખબરોમાં આગળ વધીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના લોકો કડકડાતી ઠંડમાં ઠૂઠવવા તૈયાર રહેશો। સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે। આગામી 48 કલાક સૌરાષ્ટ્ર ઝોન અને કચ્છ ઝોનમાં કોલ્ડ વેવ રહેશે। હાલ રાજ્યમાં ઉત્તર પૂર્વ તરફથી પવનનો ફૂંકાઈ રહ્યું છે। ઠંડા અને સૂકા પવનો ફૂંકાતા ઠંડીનો ચમકારો જોવા મળશે। આગામી 3 દિવસ તાપમાનમાં યથાવત રહેશે। जो अभी फोरकास्ट के लिए हम अगले 3 दिन में कोई ज्यादा चेंज आने की उम्मीद नहीं है और 3 दिन के बाद थोड़ा सा ग्रेजुअल राइज की उम्मीद है दोनों सौराष्ट्र कच्छ और खासकर गुजरात रीजन में। और जो आज का जो रियलाइज वेदर रहा है वो थोड़ा 2 जगह पे कोल्ड वेव आया है, नलिया और राजकोट में। और जो मिनिमम टेम्परेचर लोएस्ट मिनिमम रहा है नलिया में रहा है वो 5.0 डिग्री सेल्सियस जो कि नॉर्मल से 7.6 डिग्री कम है। तो राजकोट और नलिया में कोल्ड वेव रहा है। सर अगले सौराष्ट्र कच्छ में और आगे सौराष्ट्र कच्छ में आने वाले दिनों में 2 दिन के लिए हमने आइसोलेटेड पॉकेट्स में कोल्ड वेव दिया है, खासकर नलिया और राजकोट में। कच्छ और राजकोट डिस्ट्रिक्ट्स में कोल्ड वेव दिया गया है फॉर नेक्स्ट 48 आवर्स के लिए।
सर विंड डायरेक्शन क्या है? विंड डायरेक्शन में ओवरऑल देखते हैं तो जो सौराष्ट्र कच्छ एरिया है उसमें नॉर्थ से नॉर्थ ईस्टर्ली रही है, और अभी जो गुजरात रीजन है वहाँ नॉर्थ ईस्टर्ली से ईस्टर्ली है। तो जो स्पीड है लगभग 5 से 10 नॉट का रहा है, उम्मीद है। और कोस्टल स्टेशन में 15 to 20 नॉट्स की उम्मीद है कि कोस्टल स्टेशन में इतनी विंड रहेगी। अहमदाबाद में सर अहमदाबाद का जो आज 13.4 मिनिमम आया है, तो नॉर्थ ईस्टर्ली से ईस्टर्ली विंड 5 से 10 नॉट का रहने की उम्मीद है। और कल के लिए 14 डिग्री का भी दिया है, कोई लार्ज चेंज भी नहीं है अगले 3 दिन। સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો દીપડાના હુમલાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે। આપને જણાવી દઈએ કે કામરેજ તાલુકાના કઠોર ગામે પડવા પાડી રહેતા શ્રમજીવી પરિવારના એક વ્યક્તિ પર રાત્રે દરમિયાન દીપડાએ હુમલો કર્યો। કામરેજ તાલુકાના કઠોર ગામે ઝાલોદ તાલુકાના લીમડી ગામનો એક પરિવાર છેલ્લા ઘણા સમયથી કઠોર ગામે ખાતે મજૂરી કરવા માટે આવતા હતા। આ પરિવારે કઠોરના માનસરોવરની પાછળના ભાગને વિસ્તારમાં પડાવ પાડી તેમાં રહેતો હતો। તો રોજની જેમ લાલુ પરમાર અને તેનો પરિવાર કામેથી આવી રાત્રિનું ભોજન કરી સૂતા હતા। તે દરમિયાન રાત્રે 12 વાગ્યાના અરસામાં મચ્છરદાનીમાં સૂતા લાલુ પરમાર પર દીપડાએ હુમલો કરી દીધો હતો। 10 થી 15 મિનિટ સુધી લાલુએ દીપડાથી બચવા સંઘર્ષ પણ કર્યો હતો અને માથાના ભાગે પંજો મારી લાલુને ઘાયલ કરી દીધો હતો। પરિવારજનોએ જાગી જતા દીપડો અંધારામાં કેળાના ખાતરમાં ભાગી ગયો હતો। સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામે દીપડાનો હુમલો થવાની ઘટના સામે આવી છે। આ જગ્યા પર આજે પડાવ તમે જોઈ રહ્યા છો, અહીંયા મજૂરો રહેતા હતા અને આ પડાવ પર રહેતા એક મજૂર પર રાત્રિના સમય દરમિયાન અહીં જે પાછળ કેળાનું ખેતર છે તે ખેતર તરફથી દીપડો આવ્યો અને મજૂર પર હુમલો કર્યો। મજૂર હુમલામાં ઘવાઈ ગયા બાદ મજૂરને સારવાર અર્થે દવાખાને પણ ખસેડવામાં આવ્યો। દવાખાને ખસેડી તેને સારવાર આપવામાં આવી છે, તેને ઈજા પણ થઈ છે। તેવામાં મજૂરો અહીંયા જે રહેતા હતા પરિવાર સાથે, શ્રમજીવી પરિવાર જે અહીંયા રહેતું હતું, એ પરિવારને અહીંથી અહીંયા રહેવામાં ડર લાગતા આજે તેઓને અહીંથી ખસેડી લેવામાં આવ્યા છે તેમના કોન્ટ્રાક્ટરો દ્વારા, અને અહીંથી મજૂરો તેમનો પડાવ ખાલી છોડી જતા રહ્યા છે। મુકેશ રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ, સુરત। તમારું નામ? પરમાર મુકેશભાઈ રમેશભાઈ। મુકેશભાઈ, કેટલા વર્ષથી તમે આ કઠોર ગામમાં રહો છો? 3 વર્ષથી। દીપડાઓ ક્યારેક જોયા હતા ખરા? પહેલા જોયા તો સાહેબ નથી, પણ લોકો કહેતા હતા કે છે એમ, પણ કોઈ દિવસ અમને હેરાન નથી કર્યા એમ। હમણાં શું થયું હતું? હુમલો થયો હતો? હા, એટલે એ રાતના મેં બહાર ને પાસે ને પંજો માર્યો હતો, ભાઈ શીશા રાડું પડ્યો કે કોણ છે એમ કરીને। પછી અમે બધા ઊભા થઈ ગયા પણ અમને જોવા નહીં મળ્યો। મતલબ મારે પંજો ને નીકળી ગયો નાના ભાઈ મસરજાળીમાં હતો। પછી સવારમાં અમે જોયું કે પગ પડેલા જોયા, આગળ ચાલતેલો જોયું, ચાલેલો જોયો, બેઠેલો જોયો। કેટલી બીક લાગે છે દીપડાથી? બીક તો લાગે તો બસ સ્ટેન્ડમાં રહેવા આવી ગયા ને અમે, જગ્યા બદલી આજે। તમારું નામ બોલો? લાલુ પરમાર હકલાભાઈ, ગામ બલેન્ડિયા। લાલુભાઈ, શું થયેલું? કેવી રીતે દીપડાએ તમારી પર હુમલો? અમારી પર કેવી રીતે કર્યો મને બી ખબર હતી। હું હુતી લ્યો હતો, આખો દિવસ કામ કરીને થાકેલો હુતી લ્યો હતો, ડાયરેક્ટ પંજો માર્યો ત્યારે મને ખબર પડી કે 10 મિનિટ સુધી પછી મેં એમને હાથે માથાકૂટ કરી, પછી જતો રહ્યો। મચ્છરજાળીમાં ભરાઈ ગયો એટલે ફાડી કાઢી મચ્છરજાળી અને જતો રહ્યો, એટલે કેળા બાજુ સીધો નીકળી ગયો પંજો મારે મને, અને અહીંયા ખૂન ચાલુ થઈ ગયું એટલે હું પછી એક આંખે શું જોવું એટલે જોવાયું નહીં મને એવું। તો પછી તમને દવાખાને રાતના મને નહીં ગયા, સવારમાં પછી સરકારી દવાખાનામાં ગયો, સરકારી દવાખાનામાં ગયો, 4 ઇન્જેક્શન આપ્યા અને ગોળી આપી અને દવા લગાવી સરકારી રાતના। જંગલ ખાતાવાળા? હા, જંગલ ખાતાવાળા કોઈ નહીં આવ્યું। અહીંયા આવ્યા હતા તો એ પાંજરા ને એવું મૂકી ગયા ને ખર્ચો આપશું એવું કહી ગયા, પણ આપે ત્યારે ખબર પડે। તાપી જિલ્લામાં બેચલર ઓફ આર્ટ્સમાં અભ્યાસ કરતા સામાન્ય પરિવારના એક યુવકે રાઇફલ શૂટિંગમાં દુનિયાભરમાં ભારતનું નામ ગુંજતું કર્યું છે। ગત દિવસોમાં દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024ની શૂટિંગની સ્પર્ધામાં આ યુવકે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જ્યારે ટીમને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો। નવેમ્બર મહિનામાં દિલ્હી ખાતે રાઇફલ શૂટિંગની વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ 2024ની સ્પર્ધામાં 33 દેશોની ટીમોએ ભાગ લીધો હતો। આ સ્પર્ધામાં ભારતીય યુનિવર્સિટીમાંથી પસંદગી પામેલ 3 ખેલાડીઓમાંથી તાપી જિલ્લામાં અભ્યાસ કરતો સ્મિત મોરડિયા પણ હતો। યુવક સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની યોજના સેન્ટર ઓફ એક્સિલન્સનો ખેલાડી
NDLSS તાપી ખાતે તાલીમ મેળવી આ સિદ્ધિ હાંસલ કરી છે. હાલ તે ઇન્ડિયાની ટીમ માટે ટ્રાયલ આપી દેશનું નામ વધુ રોશન કરવા માંગે છે. તેણે ખેલ મહાકુંભ 2023-24માં ગોલ્ડ, ગુજરાત સ્ટેટ 2022-23માં ગોલ્ડ મેળવી ચૂક્યો છે. તેનું કહેવું છે કે દરેક સ્પોર્ટ્સ ખૂબ જ સારી છે, પણ તેમાં સિદ્ધિ મેળવવા માટે કંઈક કરી છૂટવાની ભાવના હોવી જોઈએ. હેલો એવરીવન, મારું નામ સ્મિત મોરડિયા છે. હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં COE નો પ્લેયર છું. હું છેલ્લા 3 વર્ષથી DLSS તાપી ખાતે સાગર સરના અંડરમાં ટ્રેનિંગ કરી રહ્યો છું. કરન્ટલી ન્યૂ દિલ્હી ખાતે વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં 32 કન્ટ્રીઓએ પાર્ટિસિપેટ કર્યું હતું. જેમાં મને ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ મેડલ, ઇન્ડિવિજ્યુઅલ સિલ્વર મેડલ છે, જ્યારે ટીમમાં ઇન્ડિયાને ગોલ્ડ મેડલ છે. આ ચેમ્પિયનશિપમાં ઘણા બધા પ્લેયરો બહારની કન્ટ્રીઝથી હતા, કે જેમાંથી કેટલાક પ્લેયરો રેકોર્ડ હોલ્ડર હતા, જ્યારે કેટલાક પ્લેયરો ઓલિમ્પિક પ્લેયર્સ હતા. સૌથી પહેલા તો મને ફાઇનાન્શિયલી કન્ડિશન બહુ નડી છે, બીકોઝ આમાં જે વેપન્સ જે યુઝ થતા હોય છે, જે રાઇફલ યુઝ થતી હોય છે, એ બહારથી અમારે મગાવવાની હોય છે, જર્મનીથી, જેની પ્રાઇસ 3 લાખ 4 લાખ જેટલી હોય છે. તો મારી પાસે સ્ટાર્ટિંગમાં વેપન લેવા માટે પૈસા નહોતા, તો મારા મધરે એમના દાગીના ને એવું વેચીને મને સૌપ્રથમ વાર સેકન્ડ હેન્ડ વેપન અપાવ્યું હતું. બટ અત્યારે મારી પાસે વર્લ્ડના બહુ બેસ્ટ વેપન છે બધા. સ્પોર્ટ્સ એકચ્યુઅલી કોઈ પણ માણસની લાઈફ બદલી શકે છે, બસ એ માણસની અંદર ડિસિપ્લિन અને डेडिकेशन होना जरूरी है. मेरा नाम सागर उखरे है. मैं स्पोर्ट्स अथॉरिटी ऑफ गुजरात की ओर से तापी में जो DLSS सेंटर चलता है उसमें राइफल शूटिंग का कोच है. अभी यहाँ पे मेरे पास 18 प्लेयर राइफल शूटिंग के ट्रेनिंग लेते हैं, जिसमें 15 प्लेयर्स नेशनल खेल चुके हैं और उनमें से 6 प्लेयर्स नेशनल में इंडिविजुअल मेडल दे चुके हैं. उसमें 2 प्लेयर इंडिया में, मतलब इंडिया को रिप्रेजेंट करके इंटरनेशनल में मेडल लिया हुआ है उन्होंने, जिसमें अभी रिसेंट में जो वर्ल्ड यूनिवर्सिटी चैम्पियनशिप हुआ है उसमें स्मित मोराडिया इसने इंडिविजुअल सिल्वर मेडल और टीम का गोल्ड मेडल जीता हुआ है. 31 ડિસેમ્બર પહેલા બુટલેગરો અવનવા કિમિયા, પ્લાસ્ટિકના બબલ્સ રૂલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા હતા. વલસાડ રૂરલ પોલીસે ધમડાચી રામદેવ ધાબા નજીકથી ઝડપ્યો વિદેશી દારૂનો જથ્થો. તો સુરત તરફ જતા માર્ગ ઉપર દારૂનો જથ્થો ઝડપાયો છે. 3.5 લાખ રૂપિયાનો વિદેશી દારૂ સહિત 14 લાખનો મુદ્દોમાલ કબજે કર્યો છે પોલીસે એક આરોપીની પણ અટક કરી છે અને એકને વોન્ટેડ જાહેર કર્યો છે. દમણથી સુરત તરફ જઈ રહ્યો હતો વિદેશી દારૂ. ભાવનગરની વાત કરવામાં આવે તો એક યુવકે પોતાની કારનો દરવાજો ખોલીને ચાલતી કારના દરવાજે બેસીને સિગારેટ ફૂંકી હતી અને તેની રીલ સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી અને લખ્યું હતું કે જો કે હવે તમારી સાથે આવું નથી થાય. આ યુવક માફી માંગી રહ્યો છે. ભાવનગર SO પોલીસ ટીમે જાહેર માર્ગ પર વાહન ચલાવતા સ્ટન્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કાયદાથી વાકેફ કરનાર વિપુલ નટુભાઈ મકવાણાની ધરપકડ કરી છે. મારું નામ વિપુલ. મેં મારી કારની અંદર સ્ટન્ટ કરેલો વિડીયો બનાવેલો, જેની જાણ SOG પોલીસને થઈ. તેને મારી ગાડી રિટર્ન કરી અને હવે હું માફી માંગુ છું. ફરીવાર આ રીતે વિડીયો હું નહીં બનાવું. કચ્છની વાત કરવામાં આવે તો શિયાળો બરાબર જમતા ડિસેમ્બર માસમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં વિવિધ પ્રજાતિના પક્ષીઓનો મેળાવડો જામે છે. તો આ વર્ષે પણ લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવ્યા છે. સરહદી વિસ્તાર કચ્છમાં દર વર્ષે અનેક યાયાવર પક્ષીઓ સેંકડો કિલોમીટરનું અંતર કાપીને શિયાળાનું ઋતુ દરમિયાન અહીં આવતા હોય છે. પક્ષીઓ માટે કચ્છનું વેરાન રણ છે એક સુરક્ષિત સ્થળ માનવામાં આવે છે અને પક્ષીઓ માટે કચ્છ સ્વર્ગ સમાન છે. દર વર્ષે સાઉદી અરેબિયાથી સફેદ અને ગુલાબી લેસર અને ગ્રેટર ફ્લેમિંગો, ક્રેન, પેલિકન, સ્ટોક ઉપરાંત અનેક પ્રજાતિના વિદેશી પક્ષીઓ અહીં આવે છે. પહેલા તો કચ્છ જિલ્લાની વાત કરીએ તો ભારત દેશનો સૌથી મોટો કચ્છ જિલ્લો તેની ખૂબ જ વિશિષ્ટ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. કચ્છમાં આવેલા વિવિધ પ્રકારની અલગ અલગ ઇકોસિસ્ટમ્સ, એટલે કે રણની સાથે સાથે બીજા પણ ભૂભાગો જેમ કે પર્વતીય વિસ્તારો આવેલા છે, આ ઉપરાંત ઘાસિયા મેદાનો આવેલા છે, જલપ્લાવિત વિસ્તારો એટલે કે વેટલેન્ડ્સ આવેલી છે અને સાથે કાંટાળા જંગલો આવેલા છે.
ગુજરાતનો સૌથી મોટો દરિયા કિનારો પણ કચ્છ જિલ્લો ધરાવે છે. ભારતનો બીજા નંબરનો સૌથી મોટો મેંગ્રોવ વિસ્તાર પણ કચ્છ જિલ્લો ધરાવે છે. આ બધા પરિબળોના કારણે અલગ અલગ પ્રકારના પક્ષીઓ માટે એક આશ્રય સ્થાન માટે કચ્છ ખૂબ જ આદર્શ નિવાસ સ્થાન છે. ખાસ કરીને માઇગ્રેટરી બર્ડ્સ, યાયાવર પક્ષીઓ જેને આપણે ગુજરાતીમાં ઓળખીએ છીએ, તેની વાત કરીએ તો તેઓ તેમના સાઇબિરિયા અને આસપાસના વિસ્તારોમાં શિયાળો ખૂબ જ ભયંકર હોવાના કારણે, ખૂબ ઠંડીનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે તેઓ સાનુકૂળ વાતાવરણની શોધમાં ભારતમાં આવતા હોય છે. અને તેમાં પણ ખાસ કરીને કચ્છ જિલ્લો છે તે માઇગ્રેટરી બર્ડ્સનો સેન્ટ્રલ એશિયન ફ્લાયવે નો એક પ્રવેશ દ્વાર તરીકે પણ પક્ષીઓ ઉપયોગમાં કરતા હોય છે. કચ્છનું અલગ અલગ જગ્યાનું અલગ અલગ વાતાવરણની સાથે સાથે ભૌગોલિક જે પરિબળોના કારણે આ પક્ષીઓને સારા અને સુરક્ષિત રહેણાંકની સાથે સાથે ખોરાક પણ મળી રહેતો હોય છે. આ કારણે પક્ષીઓ મોટી સંખ્યામાં કચ્છમાં આવે છે. ખાસ કરીને કચ્છમાં આવતા પક્ષીઓમાં સૌથી મોટી સંખ્યામાં વાત કરું તો કોમન ક્રેઇન, કે જેને કુંજ તરીકે ઓળખવામાં આવે છે, તે પણ પ્રવાસ કરીને આવે છે. કચ્છના લોક સાહિત્યમાં પણ કુંજ પક્ષીઓનો વારંવાર ઉલ્લેખ થયેલો છે. આમ કચ્છની સામાજિક વ્યવસ્થાની સાથે સાથે પણ આ માઇગ્રેશન બર્ડ્સનું ક્યાંક ને ક્યાંક ઐતિહાસિક સંકલન પણ થયેલું છે. કચ્છમાં આવેલું છારીઢંઢ, કે જે ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે, તેમાં ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવતા હોય છે. એમાં હાલની તારીખની વાત કરીએ તો આશરે 1 લાખથી પણ વધારે કોમન ક્રેઇન્સ છારીઢંઢ વિસ્તારમાં આવેલા છે. અને કોમન ક્રેઇન્સની સાથે સાથે ડોમિસાઇલ ક્રેઇન્સ, અલગ અલગ પ્રકારના પેલિકન્સ ની સાથે અલગ અલગ પ્રકારના ડોગ્સ પણ આ વિસ્તારમાં આવતા હોય છે. જ્યારે પ્રવાસી પક્ષીઓ આવે છે ત્યારે આ પક્ષીઓ ઉપર નભતા શિકારી પક્ષીઓ જેમ કે સ્ટેપી ઈગલ છે અને ગ્રેટર સ્પોટેડ ઈગલ છે, એની પણ આ વિસ્તારમાં સવિશેષ હાજરી જણાય છે. એમ એક આખી ફૂડ ચેઇન, પક્ષીઓની ફૂડ ચેઇન આ વિસ્તારમાં જોવા મળે છે. વન વિભાગ દ્વારા આ પ્રવાસી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે માટે બોરિયાવી ગામના પ્રગતિશીલ ખેડૂત નરેશભાઈ સોલંકી દાયકાઓથી હળદરની ખેતી કરે છે અને છેલ્લા 8 વર્ષથી તેઓ હળદરની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. નરેશભાઈએ કહ્યું હતું કે શરૂઆતના 3-4 વર્ષ સુધી પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઓછું મળતું હતું, પરંતુ પ્રાકૃતિક ખેતી પ્રાધાન્યતાને કારણે ધીમે ધીમે જમીન ફળદ્રુપી બનવતા હવે સારું ઉત્પાદન મળતા આવકમાં પણ વધારો થયો છે. અત્યારે અમે જોઈએ તો મારા ખેતરની અંદર 17 થી 18,000 પાક છે. એમાં અત્યારે આપણે હળદરની વાત કરીએ તો હળદર મે મહિનામાં વાવેતર કર્યું હતું અને એની અંદર આપણે વીઘે 20 મણ બિયારણ જાય અને એ પાકતા એને 7 મહિનાનો સમય લાગે. પાકટ અવસ્થાએ કાઢીએ છીએ જેથી કરીને લીલું પણ વેચાય અને પછી વેલ્યુએશન કરી એનો પાવડર ફોર્મ પણ વેચું છું. પ્રાકૃતિક ખેતીની બીજી વાત કરીએ તો શાકભાજીના પાકોની અંદર અલગ અલગ જાતના વાવેતર કરી અને જે પ્રાકૃતિક ખેતી વેચાણ બધે જાતે કરીએ છીએ. એનાથી શું થાય કે ખેડૂતને સારામાં સારી આવક થાય છે, ખેતી ખર્ચ ઘટે છે અને ઉત્પાદન પણ સારું થાય. જમીન આપણી જે ફળદ્રુપ બને છે અને એનાથી જે ખેતી ઉત્પાદન થાય છે એ જે લોકો ખાય છે એનું સ્વાસ્થ્ય પણ સારું થાય છે. એટલે પ્રાકૃતિક ખેતી સરકારશ્રી પણ આપણને કહે છે કે દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી અપનાવે થોડા ભાઈ. તો પ્રાકૃતિક ખેતી અપનાવતી ખેડૂતને સરકાર જે સાહેબ કહે છે એમ કે ભાઈ ખેડૂતની આવક ડબલ કરવી છે તો ક્યારે થાય? એનો ખર્ચ ઘટે અને આવક વધે. એ કયા અત્યારના સમયની માંગ મોટી છે. પ્રાકૃતિક ખેતી દરેક ખેડૂત અપનાવે તો જ એની આવકનો વધારો થશે અને સારામાં સારું ઉત્પાદન લઈ શકશે. હળદરની વાત કરીએ તો હળદરના પાકની અંદર 20 થી 25 હજારનો ખર્ચ આવે છે. એની સામે અમારે 1,20,000 સુધીનું વેલ્યુએશન સાથે કરીએ તો 1,20,000 સુધીની આવક થાય છે. સારામાં સારું બેનિફિટ. સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને સમગ્ર રાજ્યના બિલ્ડર એસોસિએશનમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યું છે. ત્યારે બનાસકાંઠા ક્રેડિટ એસોસિએશન દ્વારા પાલનપુર લાલ બંગલા વિસ્તારમાંથી મૌન રેલી કાઢી કલેક્ટર કચેરી સુધી પહોંચી આવેદનપત્ર આપી સરકાર દ્વારા જંત્રીનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ રેલીમાં બનાસકાંઠા ક્રેડિટ એસોસિએશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, મનુ હાજીપુરા, કિરીટભાઈ રાજગોર, અશ્વિનીભાઈ દવે, પિયુષભાઈ જોશી સહિત મોટી સંખ્યામાં બિલ્ડરો અને સાઇટ ઉપર કામ કરતા કર્મચારીઓ જોડાયા હતા.
તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતી ધડકન. નમસ્કાર.